અને સમાચારો પર નજર કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ગરમીથી શેકાઈ રહેલા નવસારી વાસીઓને ગણદેવી બિલીમોરા વિસ્તારના કેટલાક ગામોમાં વરસાદ વરસ્યો છે। વરસાદ પડતા જ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। તો નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક જગ્યાએ વરસાદના અહેવાલ છે। ગણદેવી બિલીમોરાના કેટલાક વિસ્તારોના ગામોમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ગરમીનો જે પારો સતત ઊંચો જઈ રહ્યો છે તે જોતા નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો તાપમાનમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ વાતાવરણમાં પલટો પણ આવ્યો છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિતેશ। હિતેશ, નવસારીના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, શું વિગત? એ વાતાવરણમાં નવસારી જિલ્લામાં છેલ્લા લાંબા સમય અને તેની સાથે ઠંડક પણ પ્રસરી હતી, પરંતુ ગણદેવી છે, બિલીમોરા જેવા વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળતા લોકોની ગરમી છે તેમજ વાતાવરણમાં ફેરફાર પણ આવ્યો છે। બિલીમોરા સહિતના વિસ્તારોમાં જે ચોમાસું છે વહેલું એક ચર્ચા છે, પરંતુ હાલમાં કેટલાક વિસ્તારોમાં તાપ છે તો કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છે, એટલે જિલ્લાનું વાતાવરણ છે એ બેવડું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે। જી જી, આભાર માહિતી આપવા માટે।